ઓમ નમો નારાયણ. હું અરુણાબેન પીતાંબરપુરી ગોસ્વામી સુરતથી તમારું સ્વાગત કરું છું અરુસ કિચનમાં. તો આજનો આપણો વિડીયો છે સન્ડે સ્પેશિયલ અરુસ કિચનના સબસ્ક્રાઈબરે મોકલેલી કમેન્ટ વાંચવાનો વિડીયો. તો આજની આપણી પહેલી કમેન્ટ છે કાવ્ય શાહ. ઓમ નમો નારાયણ, જય માતાજી. માસી કેમ છો? મજામાં. સરસ બનાવ્યું સોયાવડીનું શાક કુકરમાં એમ. ઓમ નમો નારાયણ કાવ્ય શાહ, થેન્ક યુ કમેન્ટ કરવા માટે. ને આજની તમારી પહેલી કમેન્ટ છે અને સન્ડેમાં આપણે જે વિડીયો મૂકતા હોય એની પહેલી કમેન્ટ લેતા હોય છીએ. તો તમારી પહેલી કમેન્ટ છે, તમે બેલ આઇકન દબાવીને રાખ્યું હશે, નોટિફિકેશન મળ્યું ને તરત તમે કમેન્ટ કરી એમ. તો થેન્ક યુ કમેન્ટ કરવા માટે. અને આજે આપણે મૂક્યું છે સોયાવડીનું શાક કુકરમાં એમ. ઇન્સ્ટન્ટ ફટાફટ બની જાય ને એકદમ ટેસ્ટમાં સારું લાગે છે. તો થેન્ક યુ કમેન્ટ કરવા માટે. ઓમ નમો નારાયણ. તો આગળની આપણી કમેન્ટ છે નિરામય બુચ. કાકડી પૌવા આપણે બનાવ્યા હતા એમાં કમેન્ટ કરેલી છે. જય સ્વામિનારાયણ, એકદમ હેલ્ધી રેસીપી છે, તમારી પાસેથી બહુ જ શીખ્યા છીએ એમ. અને તમારી તંદૂરી મેગી ટ્રાય કરી હતી ઘરે, બહુ જ સરસ બની એમ. ઓમ નમો નારાયણ નિરામય, થેન્ક યુ કમેન્ટ કરવા માટે. ને આપણે જે કાકડી પૌવા બનાવ્યા હતા એમાં તમે કમેન્ટ કરેલી છે અને તમને રેસીપી કાકડી પૌવાની ગમી એ જાણી આનંદ થયો. તો તમે કીધું કે મારી પાસેથી તમને ઘણું બધું શીખવા મળ્યું છે. તો થેન્ક યુ, તમને મારી રેસીપી ગમે છે એમ. અને તમે કીધું તંદૂરી મેગી તમે ટ્રાય કરી હતી ને એકદમ સરસ બની હતી એમ. તો થેન્ક યુ અને થેન્ક યુ કમેન્ટ કરવા માટે. ઓમ નમો નારાયણ. તો આગળની આપણી કમેન્ટ છે રજવાડી ઢોકળી આપણે બનાવી હતી એમાં સ્નેહલ ઝાલાવાડી. હું દરેક વખતે આ વિડીયો જોઈને જ ઢોકળીનું શાક બનાવું છું એમ. ઓમ નમો નારાયણ સ્નેહલ, થેન્ક યુ કમેન્ટ કરવા માટે. ને આપણે રજવાડી ઢોકળીનું શાક બનાવ્યું હતું એમાં તમે કમેન્ટ કરેલી છે અને તમે કીધું કે જ્યારે ઢોકળીનું શાક બનાવો છો તો તમે એ વિડીયો જોઈને બનાવો છો એમ. તો થેન્ક યુ તમને મારી આ રજવાડી ઢોકળીનું શાક ગમ્યું એના માટે. ને તમે જોઈને બનાવો છો એ જાણી ઘણો આનંદ થયો એમ. તો થેન્ક યુ કમેન્ટ કરવા માટે. ઓમ નમો નારાયણ. તો આગળની આપણી કમેન્ટ છે, આમાં એકાઉન્ટ જ છે, નામ નથી એમ, કંઈક SCSSDS એવું કંઈક છે. અને કાકડી પૌવા આપણે બનાવ્યા હતા એમાં કમેન્ટ કરેલી છે અને કમેન્ટ કરેલી છે કે એકદમ સરસ નવીન વાનગી એમ. અને ખાસ તો કાકડીનું પાણી ઉપયોગમાં લઈ ગુણતત્વ જાળવી રાખવું એ બહુ જ ગમ્યું એમ. ઓમ નમો નારાયણ, થેન્ક યુ કમેન્ટ કરવા માટે. તમે જો આમાં તમારું નામ લખ્યું હોત તો હું તમારું નામ બોલી શકત એમ. તો આમાં નામ તમારું નથી. અને કાકડી પૌવાની રેસીપી તમને ગમી એ જાણી આનંદ થયો. અને તમે કીધું કે કાકડીનું પાણી ઉપયોગમાં લીધું, ગુણતત્વ જાળવી રાખ્યું એમ. તો એકદમ ટેસ્ટમાં સરસ થયું હતું એ રીતનું. કાકડીનું પાણી આપણે એમાં ઉપયોગ લીધું હતું એટલે. તો થેન્ક યુ તમને મારી આ રેસીપી ગમી, થેન્ક યુ કમેન્ટ કરવા માટે. ઓમ નમો નારાયણ. તો આગળની આપણી કમેન્ટ છે, આપણે મેંગો કોકોનટ લાડુ બનાવ્યા હતા એમાં કમેન્ટ કરેલી છે. અને આમાંય ખાલી એકાઉન્ટનું નંબર જ છે 56019 એ રીતે. હેલો અરુણાબેન, આઈ લવ યોર વિડીયો સો મચ. હું એબ્રોડ રહું છું અને મને આટલી બધી ડીશ નથી આવડતી બનાવતા, પણ હું હંમેશા તમારી વિડીયો રિફર કરું છું કુકિંગ માટે, કેમ કે તમારી વિડીયોઝ બહુ જ ઇન્ફોર્મેટિવ હોય છે એમ. અને પ્લસ યુ ટીચ કુકિંગ વેરી સ્વીટલી. થેન્ક યુ સો મચ, કીપ અપ યોર વર્ક, આઈ લવ ઇટ. ઓમ નમો નારાયણ. ઓમ નમો નારાયણ, થેન્ક યુ કમેન્ટ કરવા માટે. અને આપણે મેંગો કોકોનટ લાડુ બનાવ્યા હતા એમાં તમે કમેન્ટ કરેલી પણ તમે તમારું નામ નથી લખ્યું એમ. તો તમને મારી રેસીપી ગમે છે એ જાણી આનંદ થયો. તમે કીધું કે ઘણી બધી ડીશ તમે પહેલાં નહોતી આવડતી ને મારી રેસીપી જોઈને શીખા એમ. તો મારી રેસીપી જોઈને તમને એ રીતે શીખવા મળ્યું એ જાણી આનંદ થયો એમ. તો થેન્ક યુ કમેન્ટ કરવા માટે. અને હું આગળ પણ આ જ રીતે મૂકતી રહીશ ને હું આશા કરું છું કે તમને ગમશે એમ. થેન્ક યુ કમેન્ટ કરવા માટે. ઓમ નમો નારાયણ. તો આગળની આપણી કમેન્ટ છે, બનાના ઓટ સ્મૂધી બનાવી હતી એમાં શ્યામ ટાક. પીવાનું મન થઈ ગયું, બનાવવું પડશે એમ.
ઓમ નમો નારાયણ શ્યામ ટાક. થેન્ક યુ કમેન્ટ કરવા માટે. અને બનાના ઓટ્સ સ્મૂધીમાં તમે કમેન્ટ કરીને તમે કીધું કે જોઈને પીવાનું મન થઈ ગયું એમ. તો ચોક્કસ તમે બનાવ્યું હશે અને મને કમેન્ટ કરીને કહેજો કે કેવું લાગ્યું. તમારી રોજ કમેન્ટ હોય જ છે એમ. અને આ હેલ્થ માટે સારું હોય છે બનાના સ્મૂધી એમ. અને એકદમ પેટ ભરાઈ જાય છે, એક ગ્લાસ આપણે પીએ તોય. ડાયટ માટે સારું છે એમ. તો થેન્ક યુ કમેન્ટ કરવા માટે. ઓમ નમો નારાયણ. તો આગળની આપણી કમેન્ટ છે લસણ કેરીની ચટણી આપણે બનાવી હતી, એમાં કમેન્ટ કરેલી છે પરેશ સંધ્યા. ગુડ મોર્નિંગ અરુણાબેન એન્ડ ભાવનાબેન. સુપર રેસીપી એન્ડ આઈ હેવ રો મેંગો સો વિલ મેક ઇટ ટુડે. વેરી વેરી નાઇસ. યસ્ટરડે લાઈવ વોઝ અમેઝિંગ એન્ડ થેન્ક યુ ફોર ટેકિંગ માય કમેન્ટ. એપ્રિશિએટ ઇટ સંધ્યા ફ્રોમ લંડન. ઓમ નમો નારાયણ સંધ્યાબેન. થેન્ક યુ કમેન્ટ કરવા માટે. ને આપણે જે લસણ કેરીની ચટણી બનાવી હતી ભાવનાબેન આયરે, એમાં તમે કમેન્ટ કરેલી છે અને તમે કીધું તમને ગમી અને તમે બનાવશો એમ. તો થેન્ક યુ. અને તમે કીધું કે લાઈવમાં તમે કમેન્ટ લીધી, તો લાઈવમાં તમે ઘણી બધી કમેન્ટ કરી હતી એટલે આપણે એમાં રિપ્લાય કર્યો જ છે. તો થેન્ક યુ. તમે બહુ ઓછી વાર લાઈવમાં આવતા હોય છે એટલે તો થેન્ક યુ કમેન્ટ કરવા માટે. અને કમેન્ટ તો તમારી રોજ હોય જ છે ને મારા વિડીયો તમે રોજ જોવો જ છો એમ. થેન્ક યુ કમેન્ટ કરવા માટે સંધ્યાબેન. ઓમ નમો નારાયણ. તો આગળની આપણી કમેન્ટ છે આપણે ઘરે પનીર કઈ રીતે બનાવવું એમાં કમેન્ટ કરેલી છે. તો રસીલાબેન ટાંક. બહુ સરસ પનીરનો આ વ્લોગ ફર્સ્ટ છે માસી. ઓમ નમો નારાયણ. હમણાં લખીમાં શશીપુરીભાઈ કહેતા હતા એમ કે વ્લોગ ફર્સ્ટ છે અને માસી જરૂરથી કહેજો. ઓમ નમો નારાયણ. ઓમ નમો નારાયણ રસીલાબેન. થેન્ક યુ કમેન્ટ કરવા માટે. તો આપણે લાઈવ વિડીયોમાં કીધેલું હતું કે પનીરનો વિડીયો પહેલો વિડીયો છે આપણે અરુષ કિચનનો. અરુષ કિચનમાં પહેલો વિડીયો આપણે મૂક્યો તો ઘરે પનીર કઈ રીતે બનાવવું એનો. તો હજી એમાં ઘણા બધાની કમેન્ટ આવે છે અને જોવે છે અને એમાંથી જોઈને પનીર બનાવે છે એમ. તો થેન્ક યુ રસીલાબેન કમેન્ટ કરવા માટે. ઓમ નમો નારાયણ. તો આગળની આપણી કમેન્ટ છે બીના પારેખ. સોયા નિહારી આપણે બનાવ્યું હતું એમાં કમેન્ટ કરેલી છે કે સોયા નિહારી રેસીપી ફાઇન છે માસી અને તમે સુપર ડુપર રેસીપી બનાવો છો. થેન્ક યુ. ઓમ નમો નારાયણ બીનાબેન. થેન્ક યુ કમેન્ટ કરવા માટે. અને આપણે જે સોયા નિહારી બનાવી હતી એમાં તમે કમેન્ટ કરેલું છે. તો થેન્ક યુ. તમને સોયા નિહારીની રેસીપી ગમી અને તમે કીધું કે તમારી રેસીપી સુપર ડુપર હોય છે. તો થેન્ક યુ. તમને મારી રેસીપી ગમે છે એમ. થેન્ક યુ કમેન્ટ કરવા માટે. ઓમ નમો નારાયણ. તો આગળની આપણી કમેન્ટ છે જરીના માસ્ટર. સલામ અરુબેન. તમારી ક્રિયા બહુ મસ્ત છે એમ. યમી. ક્રીમ માર્કેટથી એવરથિંગ વેરી ક્લીન એમ. ઓમ નમો નારાયણ જરીનાબેન. થેન્ક યુ કમેન્ટ કરવા માટે. અને તમે કમેન્ટ કરતા જ હોય છો અને તમને મારી રેસીપી ગમે છે જાણી ઘણો આનંદ થયો એમ. તો થેન્ક યુ કમેન્ટ કરવા માટે. અને તમને મારી રેસીપી ગમે છે અને તમે જોતા જ હોય છો એમ. તો થેન્ક યુ. ઓમ નમો નારાયણ. તો આગળની આપણી કમેન્ટ છે બીના પંડ્યા. તો ગ્રેવી મંચુરિયન આપણે બનાવ્યું હતું એમાં કમેન્ટ કરેલી છે કે અજીનો મોટો ના હોય તો ચાલે એમ. ઓમ નમો નારાયણ બીના પંડ્યા. થેન્ક યુ કમેન્ટ કરવા માટે. અને ગ્રેવી મંચુરિયન આપણે બનાવ્યું હતું એમાં તમે કમેન્ટ કરેલી છે. તો તમે કીધું કે અજીનો મોટો ન હોય તો ચાલે કે નહીં એમ. તો નાખો તો વધારે સારું. અને ક્યારેક ક્યારેક આજીનો મોટો ખાવામાં કંઈ નુકસાન નથી કરતો. અને તમને કોઈ પણ દુકાને મળી જાય. રાશનવાળાને ત્યાં કોઈ પણ દુકાને અત્યારે તમે કયો આજીનો મોટો તો મળી જાય. અને ન હોય તો તમે પછી એમાં કંઈ સોડા કે એવું કંઈ ઈનો કે નાખી શકો એમ. થોડુંક ફ્લફી બને એના માટે. તો થેન્ક યુ કમેન્ટ કરવા માટે. ઓમ નમો નારાયણ. તો આગળની આપણી કમેન્ટ છે કાચી કેરીની ગુલ્ફી આપણે બનાવી હતી એમાં દેવીબેન. તો દેવીબેન જાદવ. દેવીબેન ચારેવાળા લચ્છી કેવી રીતે બનાવી તમે વિડીયો બનાવીને મોકલો એમ. ઓમ નમો નારાયણ દેવીબેન. થેન્ક યુ કમેન્ટ કરવા માટે. તમે આપણે કાચી કેરીની ગુલ્ફી બનાવી હતી એમાં કમેન્ટ કરેલી છે. અને તમે કીધું કે લચ્છી કેવી રીતે બનાવી એનો વિડીયો તમે મૂકો એમ. તો લચ્છી આપણે ઘણી રીતની બનાવી છે અને એને આપણે ઉપર મૂકી દેવું એની લિંક એમ. અને ઘણી ટાઈપની લચ્છી બનાવી છે. તો હું આશા કરું છું કે તમને ગમશે. એને આખી પ્લેલિસ્ટ આપણે એ રીતે મૂકી દેવું એમ. તો થેન્ક યુ કમેન્ટ કરવા માટે. ઓમ નમો નારાયણ. તો આગળની આપણી કમેન્ટ છે નીરુ
निवृत्ति वाले तो महाराष्ट्र थी छे। मैं महाराष्ट्र है हूँ और आपकी रेसिपी बहुत ही अच्छी लगती है। जय स्वामीनारायण। जय स्वामीनारायण निवृत्ति बेन, थैंक यू कमेंट करवा माटे। और आप महाराष्ट्र से है और आप मेरी रेसिपी देखते हैं, तो महाराष्ट्र से बहुत से लोग हैं जो मेरी रेसिपी देखते हैं और मुझे कमेंट करते हैं। तो आपको मेरी रेसिपी अच्छी लगती है। आप अरुष किचन हिंदी में भी देख सकते हो, उसमें हमने बहुत रेसिपी डाली है अरुष किचन हिंदी की। बहुत से लोग ऐसे बोलते हैं कि आप हिंदी में बोलो तो हमें समझ में आएगा, ऐसे कर जो बाहर के लोग हैं वो बोलते हैं, तो आप हिंदी में भी देख सकते हैं। तो थैंक्स कमेंट करने के लिए। ओम नमो नारायण। तो આગળની આપણી કમેન્ટ છે રસપુરી આપણે બનાવ્યું હતું, એમાં કમેન્ટ કરેલી છે અંજલિ વાજા। તો તમે મરચું ક્યાં દરાવો છો અને ક્યું દરાવો છો પ્લીઝ મને કહેજો એમ। ઓમ નમો નારાયણ અંજલિબેન, થેન્ક યુ કમેન્ટ કરવા માટે। અને તમે કીધું કે તમે મરચું ક્યું વાપરો છો અને ક્યાં દળાવો છો એમ। તો મરચું તમે કોઈ પણ ઘંટીમાં દળતા હોય ત્યાં દળાવી શકો, અને નોર્મલ રેગ્યુલર ખાવા માટે રેશમ પટ્ટો મરચું હું દળાવું છું। અને જે એમાં થોડું આપણે તીખું મિક્સ કરીએ એમ, જેમ કે 3 કિલો આપણે રેશમ પટ્ટો હોય તો એમાં 500 ગ્રામ આપણે તીખું મરચું નાખીને એ રીતે હું દળાવું છું। અને કલર માટે આપણે કાશ્મીરી મરચું વાપરતા હોય છીએ, એ તમને કોઈ પણ મસાલાવાળાને ત્યાં મળી જાય, અલગ અલગ જાતનું મળે છે। તો ડબલ ડેટકી એવું મરચું આવે છે એ કાશ્મીરી, એ બહુ સારું આવે છે અને હું એ વાપરું છું। તો થેન્ક યુ કમેન્ટ કરવા માટે। ઓમ નમો નારાયણ। તો આગળનું આપણી કમેન્ટ છે સેવ ટમાટાનું શાક ને પરોઠા બનાવ્યા હતા, એમાં આપણી કમેન્ટ કરેલી છે પરમાર પ્રેમજીભાઈ, બહુ સરસ માસી એમ। ઓમ નમો નારાયણ પરમાર પ્રેમજીભાઈ, થેન્ક યુ કમેન્ટ કરવા માટે। અને આપણે જે સેવ ટમેટાનું શાક ને પરોઠા કર્યા હતા એમાં કમેન્ટ તમે કરી છે, તો થેન્ક યુ, તમને મારી આ રેસીપી ગમી એમ। સેવ ટમેટાનું શાક ને પરોઠા આપણે રેગ્યુલર વસ્તુ છે જે સાંજે આપણે લગભગ ઘણી ટાઈમે બનતું જ હોય છે। સેવ ટમેટાનું શાક ને પરોઠા દરેક ગુજરાતીના ઘરમાં તો બનતું જ હોય છે। અને ઘણા બધાએ મને એ રીતે કીધું છે કે સેવ ટમેટાનું શાક અમને પહેલાં એટલી બધી એ સરસ રીતે નહોતું બનતું, પણ તમારી રેસીપી જોઈને એકદમ સરસ બન્યું છે એમ। તો થેન્ક યુ, તમને મારી આ રેસીપી ગમી, થેન્ક યુ કમેન્ટ કરવા માટે। ઓમ નમો નારાયણ। તો આગળની આપણી કમેન્ટ છે કાચી કેરીની ગુલ્ફી બનાવી હતી, એમાં જ કમેન્ટ કરેલી છે। તો આમાં નામ નથી લખ્યું, ઇઝી સ્ટડી એ રીતનું કંઈ છે એકાઉન્ટ। તો જાંબુનો આઈસ્ક્રીમ બનાવજો ને માસીજી એમ। તો હું વિરાજભાઈ પોરબંદરથી, ઓકે। ઓમ નમો નારાયણ વિરાજભાઈ, થેન્ક યુ કમેન્ટ કરવા માટે। અને કાચી કેરીની ગુલ્ફીમાં તમે કમેન્ટ કરેલી છે ને તમે કીધું કે જાંબુનો આઈસ્ક્રીમ બનાવજો એમ। તો ચોક્કસ આપણે જાંબુની અત્યારે સિઝન છે ને ઉનાળો છે, તો ચોક્કસ જાંબુની આઈસ્ક્રીમ બનાવશું। તો થેન્ક યુ કમેન્ટ કરવા માટે। ઓમ નમો નારાયણ। તો આગળની આપણી કમેન્ટ છે રગડા પેટીસ આપણે બનાવ્યું હતું, એમાં કમેન્ટ કરેલી છે નેહા રાણા। તો બહુ મસ્ત બનાવી રગડા પેટીસ એમ। ઓમ નમો નારાયણ નેહાબેન, નેહલબેન, થેન્ક યુ કમેન્ટ કરવા માટે। ને આપણે જે રગડા પેટીસ બનાવી હતી એમાં તમે કમેન્ટ કરેલી છે અને તમે કીધું કે બહુ મસ્ત બનાવ્યું છે એમ। તો થેન્ક યુ, તમને મારી આ રગડા પેટીસની રેસીપી ગમી, થેન્ક યુ કમેન્ટ કરવા માટે। ઓમ નમો નારાયણ। તો આગળની આપણી કમેન્ટ છે મોતીચૂરના લાડુ આપણે બનાવ્યા હતા, એમાં કમેન્ટ કરેલી છે। તો નામ આમાં શુકલ દીપક, હે માસી તમારો વિડીયો અમને બહુ જ ગમે છે અને સરસ હોય છે। હેલો અરુણાબેન, તમારા વિડીયો બહુ સરસ છે અને અમને બહુ જ ગમે છે એમ, બહુ સરસ ગમે છે એમ। તો થેન્ક યુ શુકલ દીપક, થેન્ક યુ કમેન્ટ કરવા માટે। અને તમે મોતીચૂરના લાડુ આપણે બનાવ્યા હતા એમાં કમેન્ટ કરેલી છે અને તમે કીધું કે તમારા વિડીયો અમને બહુ ગમે છે એમ। તો થેન્ક યુ, તમને મારા વિડીયો ગમે છે એ જાણી ઘણો આનંદ થયો, તો થેન્ક યુ કમેન્ટ કરવા માટે। ઓમ નમો નારાયણ। તો આગળની આપણી કમેન્ટ છે જે મેંગો આઈસ્ક્રીમ આપણે બનાવી હતી એમાં કમેન્ટ કરેલી છે। તો અફજલ લુહાર કરીને છે, ઓમ નમો નારાયણ। મેંગો આઈસ્ક્રીમ ગરમીમાં બહુ જ સરસ લાગે, હું મારા મમ્મીને કહીશ કે આઈસ્ક્રીમ બનાવે એમ। અને મારું નામ અફજલ। ઓમ નમો નારાયણ। ઓમ નમો નારાયણ અફજલ, થેન્ક યુ કમેન્ટ કરવા માટે। અને આપણે જે મેંગો આઈસ્ક્રીમ કરી હતી એમાં તમે કમેન્ટ કરેલી અને તમે કીધું કે મારા મમ્મીને હું કહીશ બનાવે, તો તમારા મમ્મી પાસે ચોક્કસ બનાવડાવજો અને ઘરમાં રહેલી વસ્તુથી જ આપણે બનાવી શકીએ એમ। તો થેન્ક યુ કમેન્ટ કરવા માટે। ઓમ નમો નારાયણ। તો આગળની આપણી કમેન્ટ છે
ગરમડનું અથાણું આપણે બનાવ્યું હતું એમાં કમેન્ટ કરેલી છે. અને માસ્ટર ફાચરવાળામાં એકાઉન્ટ જ છે એ રીતનું કંઈ. તો આંટી કેરીનું હલ્દીવાળું પાણી ન હોય તો શું કરવું એમ. ઓમ નમો નારાયણ. થેન્ક યુ કમેન્ટ કરવા માટે. તો આપણે ગરમડનું અથાણું બનાવ્યું હતું એમાં તમે કમેન્ટ કરેલી છે ને તમે કીધું કેરીનું પાણી ન હોય તો શું કરવું એમ. તો કેરીનું પાણી જો ન હોય તો તમે બનાવી શકો કેરીમાંથી એમ. અને એનો વિડીયો આપણે મૂકેલો જ છે કે કેરીનું પાણી કઈ રીતે બનાવવું એનો એમ. તો હું આશા કરું છું કે તમને ગમશે અને કામ પણ આવશે એમ. તો થેન્ક યુ કમેન્ટ કરવા માટે. ઓમ નમો નારાયણ. તો આગળની આપણી કમેન્ટ છે બોરિયા ગુંદા આપણે બનાવ્યા હતા એમાં. તો રીટા પટેલ, આવા ગુંદા કેટલો ટાઈમ સારા રહે એમ. ઓમ નમો નારાયણ રીટા પટેલ. થેન્ક યુ કમેન્ટ કરવા માટે. ને આપણે બોરિયા ગુંદા બનાવ્યા હતા એમાં તમે કમેન્ટ કરેલી છે. તો તમે કીધું કેટલો ટાઈમ સારા રહે. તો તમે એને એકદમ સારી રીતે કેર કરશો તો એ જ્યાં સુધી પૂરા નહીં થયા ત્યાં સુધી બગડશે નહીં. એને આપણે હલાવતા રહેવું પડે પાણીને, નહીં તો ઉપર ફૂગ જામી જાય. તો બે દિવસે ત્રણ દિવસે ગુંદાને હલાવી લેવાના. અને ગુંદા કાઢીએ તો બહેણી હરખી સાફ કરવાની એમ. તો કંઈ વાંધો નહીં આવે. તો થેન્ક યુ કમેન્ટ કરવા માટે. અને એવું લાગે કે ગુંદા ઓછા છે એ રીતે છે તો એમાં તમે ઉપર વજન નહીં મૂકી શકો. પથ્થર એક લઈને એની ઉપર તમે રાખી શકો તો પાણીમાં ડૂબ રહે તો ક્યારેય નહીં બગડે એમ. તો થેન્ક યુ કમેન્ટ કરવા માટે. ઓમ નમો નારાયણ. તો આગળની કમેન્ટ આપણી છે કાચી કેરીની ગુલ્ફીમાં દીપાલી શાહ. વેરી નાઇસ માસી, મસ્ત કાચી કેરીની ગુલ્ફી બનાવી છે એમ. અને અમે પણ ચોક્કસથી બનાવશું. થેન્ક યુ માસી. ઓમ નમો નારાયણ. ઓમ નમો નારાયણ દીપાલી શાહ. થેન્ક યુ કમેન્ટ કરવા માટે. અને કાચી કેરીની ગુલ્ફી આપણે બનાવી હતી એમાં તમે કમેન્ટ કરેલી છે. અને તમે કીધું કે અમે ચોક્કસ બનાવશું. તો તમે ચોક્કસ બનાવજો. તો આ રીતે આપણે છોકરાઓને સિઝન હોય તો ઘરે જ બનાવીને આપણે આપી શકીએ ફ્રીજમાં મૂકીને એ રીતની એમ. તો થેન્ક યુ કમેન્ટ કરવા માટે. ઓમ નમો નારાયણ. તો આગળની આપણી કમેન્ટ છે ભરેલો રોટલો આપણે બનાવ્યો હતો એમાં. તો હંસા પટેલ, વેરી નાઇસ, સુપર યમી, હેલ્ધી, ટેસ્ટી, માઉથ વોટરિંગ, ડિલિશિયસ રેસીપી એમ. ફોર દિલ સે સિલ્યુટ એન્ડ થેન્ક્સ. જય શ્રી કૃષ્ણ. લોટ્સ ઓફ એન્ડ GBU ઓલવેઝ ગોડ બ્લેસ યુ. ઓકે, શોર્ટકટ હોય એમાં ઘણીવાર ન સમજાય એમ. ઓલવેઝ એન્ડ હેપીનેસ. આઈ એમ ફ્રોમ દુબઈ સે TC ઓફ. થેન્ક યુ. Take care of you. ઓકે, ટેક કેર ઓફ યુ. ઓકે હંસા પટેલ. ઓકે. તો થેન્ક યુ હંસા પટેલ કમેન્ટ કરવા માટે. ને તમે ભરેલો રોટલો આપણે બનાવ્યો તો એમાં કમેન્ટ કરી. અને તમે કીધું કે થેન્ક યુ, એકદમ હેલ્ધી રેસીપી છે અને તમને ગમી એ જાણી ઘણો આનંદ થયો. અને થેન્ક યુ કમેન્ટ કરવા માટે. અને તમે દુબઈથી છો તો આમાં થોડુંક આમ તમે શોર્ટકટ લખ્યું એમાં થોડુંક સમજવામાં પ્રોબ્લેમ આવી તો સોરી. તો થેન્ક યુ કમેન્ટ કરવા માટે. ઓમ નમો નારાયણ. તો આગળની આપણી કમેન્ટ છે આપણે લાઈવ કર્યું હતું 5 વર્ષ અરુસ કિચનને પૂરા થયા એમાં. તો હિરલ શુક્લા, ખૂબ ખૂબ અભિનંદન, તમે ગુજરાતનું નામ રોશન કર્યું છે. ઓમ નમો નારાયણ. હિરલ શુક્લા, થેન્ક યુ કમેન્ટ કરવા માટે. અને આપણે અરુસ કિચનને 5 વર્ષ પૂરા થયા ત્યારે લાઈવ શૂટિંગ કર્યું હતું તો એમાં તમે કમેન્ટ કરેલી છે ને તમે કીધું કે તમે ગુજરાતનું નામ રોશન કર્યું છે એમ. તો થેન્ક યુ તમે કમેન્ટ કરવા માટે. થેન્ક યુ. ઓમ નમો નારાયણ. તો આગળની આપણી કમેન્ટ છે કરમદાની ચટણી આપણે બનાવી હતી એમાં. તો પૂજાબેનની કમેન્ટ છે, પૂજા નાગવડિયા. ઓમ નમો નારાયણ. મોટા બેન, તમે કમેન્ટ નથી થતી બેન, ઘરમાં કોઈ સાજુ માંદું હોય છે, દવાખાનું હોય એટલે વિડીયો જોવાનો સમય નથી મળતો બેન. સોરી, મારી દીકરીને ઓપરેશન આવ્યું છે અને મારા પતિને શોટ લાગ્યો છે એમ. ઓમ નમો નારાયણ પૂજાબેન. થેન્ક યુ કમેન્ટ કરવા માટે. અને તમારી કમેન્ટ દરરોજ હોય જ છે. અને તમે કીધું કે ઘરમાં એવી રીતની પરિસ્થિતિ હોય તો ન થઈ શકે તો હું સમજી શકું છું. અને તમારી રોજ કમેન્ટ હોય છે તો હું ભગવાનને આશા કરું કે તમારા ઘરમાં બધી વસ્તુ સારું થઈ જાય, તમારી દીકરીને સારું થઈ જાય અને તમારા હસબન્ડને સારું થઈ જાય એમ એવી હું ભગવાનને દિલથી પ્રાર્થના કરું છું. થેન્ક યુ પૂજાબેન કમેન્ટ કરવા માટે. ઓમ નમો નારાયણ. તો આ તો આપણો સન્ડે સ્પેશિયલ અરુસ કિચનના સબસ્ક્રાઈબરે મોકલેલી કમેન્ટ વાંચવાનો વિડીયો. તો થેન્ક યુ કમેન્ટ કરવા માટે. જો કોઈ પણની કમેન્ટ રહી ગઈ હોય તો દિલથી સોરી, કેમ કે આપણે આમાં
કમેન્ટ તો હવે ટ્રાય કરીએ છીએ કે જેમ બને એમ વધારે કમેન્ટ આપણે લઈએ એમ. તો જો તમારું નામ રહી જાય તો સોરી, કમેન્ટ કરતા રહેજો, તમારું નામ એ ચોક્કસ આવશે. થેન્ક યુ કમેન્ટ કરવા બધાને. ઓમ નમો નારાયણ.